વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 16મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમકાલીન વિશ્વમાં રાજનીતિ, અર્થકારણ અને સમાજ. એટલે કે હાલની જે વિશ્વની સ્થિતિ છે, હાલનું જે વિશ્વની રાજનીતિ છે, હાલનું અર્થતંત્ર વિશ્વમાં છે, અને આજે વિશ્વમાં જે સમાજ છે એની વાત આપણે કરી રહ્યા છીએ. સમકાલીન ઇતિહાસનો પ્રારંભની જો વાત કરીએ, સમકાલીન એટલે કે હાલની સ્થિતિ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ પછીનું જે છે એ સમય આજ સુધીનો એ ઇતિહાસકારો સમકાલીન વિશ્વ તરીકે માને છે. સમકાલીન ઇતિહાસનો પ્રભાવ વર્તમાન સમયમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં સમકાલીનનો અર્થ સામાન્ય રીતે એવો કરવાય કે વર્તમાન સમયમાં જે આપણે જીવી રહ્યા છીએ, અર્થ તો એવો જ થાય. એટલે કે પછી આપણે એને પાઠ નથી આપ્યો, સમકાલીન ઇતિહાસ એમાં આજ દિન સુધીનું તમામ ઇતિહાસ આવી જાય. બસ અત્યારે હું જે વાત કરી રહ્યો છું અને પછીની બીજી સેકન્ડ જતી રહે, એટલે આ ગયેલી જે સેકન્ડ છે એ સમકાલીન ઇતિહાસ કહી શકાય. સમકાલીન વિશ્વમાં છે એ રાજ્યના મુખ્ય સ્વરૂપોની જો વાત કરીએ તો વિશ્વમાં છે આજે 200થી વધુ દેશો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરેક સ્વતંત્ર દેશ છે એને ચોક્કસ પ્રાદેશિક એનો વિસ્તાર છે, એની અંદર વસવાટ કરતા માનવ સમુદાય છે, સામાજિક સંગઠનો છે, એ સિવાય છે એ પ્રાદેશિક અખંડિતતા મુખ્ય છે. એટલે કે એ દેશ સંપૂર્ણ એકદમ જોઈન્ટ થયેલો. ઉદાહરણ તરીકે ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે, 33 રાજ્યો છે એમ કહીએ આપણે, 29 રાજ્યો છે એમ કહીએ આપણે, 7 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમ કહીએ, ગુજરાતમાં 33 જિલ્લા છે એમ કહીએ, પરંતુ એ અખંડિત છે. ભલે અલગ અલગ છે, બધું જ અલગ અલગ છે, છતાં દેશ ભારત છે. એટલે આ બધા દેશો પોતે અખંડિત પ્રદેશો ધરાવે છે. દરેક દેશનું અસ્તિત્વ છે એ રાજ્યની સર્વોપરી સત્તા, એટલે રાજ્યની પાસે પોતાની સર્વોપરી સંપૂર્ણ સત્તા, બીજું કોઈ નહીં, અને સામાજિક સંરક્ષણ પર આધારિત છે. દરેક રાજ્ય છે એ પોતાની સ્વતંત્રતા જાળવી શકે ત્યાં સુધી છે એ શાસન પ્રજા છે એ આપી શકે છે. ટૂંકમાં સ્થિર શાસન શરૂ છે. હા, એ અલગ વાત છે કે રાજ્યના શાસનકાળમાં કાળક્રમ અનુસાર છે એની પરિસ્થિતિ બદલાય છે. પહેલા તો આખી સત્તા બદલાતી, રાજા આવતો, પછી એની પછી બીજો રાજા આવે, કોઈક હુમલો કર્યો તો ત્રીજો. સત્તા આજની સ્થિતિ પ્રમાણે આ સ્વતંત્ર દેશો છે એની અંદર સત્તા છે એમાં ચેન્જીસ આવે છે, પણ સત્તા સળંગ શરૂ રહે છે. એ જ સિવાય સમય મુજબ છે શાસન વ્યવસ્થા પ્રત્યે છે પ્રજાનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે. જો પ્રાચીન સમયની સમકાલીન સમય સુધીની જો શાસન વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું, પહેલા રાજાશાહી હતું, પછી છે એ દ્વિમુખ શાસન પદ્ધતિ, ઘણી બધી અલગ અલગ શાસન કરવાની પદ્ધતિઓ ચેન્જીસ થતી ગઈ, અને અંતે આજે આપણે ભારતની જો વાત કરીએ, ભારત જેવા દેશની વાત કરીએ, તો આજે આપણે નાગરિકતા અથવા તો આપણી નાગરિકતાના આધારે આપણે છે એ સ્વતંત્ર બન્યા છે. નાગરિક સન્મુક્તાશાહી આપણે મૂકી છે કે લોકોની હાથની અંદર છે એ આપણે આજે શાસન મેળવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ દેશોના શાસન વ્યવસ્થામાં વિવિધ સ્વરૂપે છે એ જોવા મળે છે. આ શાસન વ્યવસ્થાની અંદર છે, જો આ ચેપ્ટર છે ને એક રીતે બહુ આમ સહેલું ગણવું હોય તો ગણી શકાય, કારણ કે આમાં તમારે શાસન વ્યવસ્થાની જ નકરી વાત કરવાની, એટલે થિયરિકલની બેઝ ઉપર આ ચેપ્ટરમાંથી આપણે માર્ક ખેંચવા બહુ સરળ પડે. આની પહેલાના જે 5 ચેપ્ટર છે ને એ 5 ચેપ્ટર વચ્ચેનો ભાગ છે. એટલે કે ઉપર છે એ આપણે પ્રાચીનકાળ, મધ્યકાળ, પ્રાચીનકાળ પૂરો કર્યો, અને મધ્યકાળની જે વાત છે વચ્ચેનો ભાગ, એ આપણે 5 ચેપ્ટરમાં આખો કાળ નીકળી ગયો છે, જે ખૂબ જ ગજબ, કારણ કે એની અંદર આખા વિશ્વનો આપણે ઇતિહાસ ભણવાનો આવતો, જે એ પ્રમાણે છે. તો ખાસ કરીને પ્રાચીન સમયની રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ એ પહેલા, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ છે વિશ્વના 2 શાસન વ્યવસ્થા, એક તો સામ્યવાદી અને લોકશાહી વચ્ચે વહેંચાઈ ગઈ. અડધા સામ્યવાદી દેશો બન્યા તો અડધા લોકશાહીને વરી લીધા. અમેરિકા, બ્રિટન, યુરોપ તથા એશિયા આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા કેટલાક રાષ્ટ્રોએ લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી, જ્યારે સોવિયત રશિયા, ચીન, યુરોપ, એશિયાના કેટલાક દેશોની અંદર છે એ સામ્યવાદી શાસન વ્યવસ્થા અપનાવી. ટૂંકમાં પ્રાચીન સમયમાં જે રાજ્ય વ્યવસ્થાનું વર્ગીકરણ મહત્વના તત્વચિંતક એરિસ્ટોટલ, આપણે ઘણી વખત એનું નામ સાંભળ્યું હોય, તેમના મતે એક તંત્રી રાજશાહી, નિરંકુશ રાજાશાહી મુખ્ય હતી, જ્યારે લોકશાહી અને બીજી શાસન વ્યવસ્થા વર્તમાન વિશ્વમાં જોવા મળે છે
જે નીચે મુજબ છે. હવે આપણે એની આધુનિક યુગની જે શાસન વ્યવસ્થાની જો વાત કરીએ તો શરૂઆતમાં તો રાજાશાહી હતી. ત્યારબાદ સરમુક્તાશાહી છે એ અસ્તિત્વમાં આવે અમેરિકામાં. આપણે હિટલર ને એ બધાની વાત છે એમાં ફાંસીવાદ અને નાઝીવાદ આ બે પ્રકારની સત્તાઓ સ્થાપવા માટેના પ્રયત્ન કર્યા. એ તમે આગળના 5 ચેપ્ટર જો ભણ્યા હોય એને સમજ્યા હોય તો આપણે ફાંસીવાદ ને નાઝીવાદ છે એ ખબર પડે. ખાસ કરીને ઇતિહાસ જોઈએ તો નાઝીવાદની અંદર લગભગ છે એ અસંખ્ય અમેરિકાની અંદર છે જે કાળા લોકો છે એટલે ગોરા અને કાળા વિરોધ થયો હતો. એમાં નાઝીવાદ છે એ જે એના જે ક્રિશ્ચનના બે પાર્ટ પડી ગયા હતા અને એમાં જે નાઝી પક્ષને જે સ્વીકારતા ન હતા અથવા તો જે કાળા લોકો લાખો લોકોને મારી નાખ્યા હતા. આવું બધું હિટલરના સમયમાં ને એ બધું આપણે ઘણો બધો ઇતિહાસ મોટો છે. ત્યારબાદ ત્રીજી સત્તા છે સામ્યવાદ અને ચોથી લોકશાહી. લોકશાહીમાં એક સંસદીય સત્તા અને બીજું પ્રમુખગત સત્તા. ભારતની વાત કરીએ આપણે તો ભારતની અંદર છે એ સંસદીય સત્તા છે. આપણે સંસદ જે કહેશે એ પ્રમાણે આખો દેશની વ્યવસ્થા ચાલશે, જેનો મુખ્ય અધિકમ રાષ્ટ્રપતિ હોય. જ્યારે પ્રમુખગત એટલે અમેરિકાની જે સત્તા છે એ અમેરિકાની જે સત્તા છે એ પ્રમુખગત છે કે એનો રાષ્ટ્રપતિ મેન હોય. પછી એમાં વડાપ્રધાન ને એ બધું કોઈ ન હોય. જે રાષ્ટ્રપતિ છે એ મેન એ જ કે એમ થાય, બાકી કંઈ ન થાય. સર્વસત્તા એની પાસે છે. એટલા માટે ટ્રમ્પ ઘડીએ પડીએ છે જ. છેલ્લા જે ઓલામાં ટ્રમ્પ હતા તો એ ટ્રમ્પ ઘડીક આ નિયમ નાખ દે ઘડીક પેલો નિયમ નાખ દે, બરાબર. અને આપણે સંસદની અંદર એવું હોય કે ભાઈ રાજ્યસભામાં લોકસભામાં બિલ પાસ કરે, બધા નેતાઓ વોટ કરે, એ વોટ આપે, મત જાજા થાય, એ પક્ષમાં ચુકાદો આવે, એ ચુકાદો કમ્પ્લીટ થઈ જાય, પરફેક્ટ પસાર થઈ જાય, બધું થઈ જાય, પછી રાષ્ટ્રપતિ પાસે જઈને એને શાંતિથી સાઇન કરી દેવાની. આ આપણી વ્યવસ્થા છે. હવે આપણે એક પછી એક બધાની વાત કરીએ. પેલું રાજાશાહી, જે ખાસ કરીને પ્રાચીન સમયમાં, ટૂંકમાં પ્રાચીન વિશ્વથી લઈ આધુનિક સમયમાં છે સુધી શાસન વ્યવસ્થાનો એક પ્રકાર એટલે કે રાજાશાહી. રાજાશાહી શાસન તંત્રનો વડો રાજા હોય. વંશ પરંપરાગત ધોરણ એટલે કે એક પછી એક એના છોકરા સત્તામાં આવતા જાય. પ્રજાને ક્યારેક સારા રાજાના સમયમાં થોડાક અધિકારો છે એ પ્રાપ્ત થાય, પરંતુ મોટા ભાગે કોઈક એવો રાજા હોય દિલદાર તો પ્રજાને છે એ બધું મળે. નકર છે એ રાજા છે નિરંકુશ એટલે પોતાની ઉપર જ પોતે જ અંકુશમાં બધું રાખે, આપ ખુદ હોય છે. પરંતુ આધુનિક યુગમાં રાજાશાહી એ પણ પ્રજાને અધિકાર આપવા પડે છે. આજે ઘણી જગ્યાએ રાજાશાહી વ્યવસ્થા છે, પરંતુ એ રાજાશાહી વ્યવસ્થામાં આજે લોકોને જેમ સ્વતંત્ર હોય એ રીતે આજે એને બધા સ્વતંત્રતા આપવી પડે છે. નકર તો બધા લોકો છે એ વિરુદ્ધમાં ઉઠે. એક્ઝામ્પલ તરીકે ચીન છે એ અમુક જે પ્રદેશો છે એ સરમુક્તાશાહી ધરાવે છે. તો આજે છે એ ઘણા બધા લોકો છે એની ઉપર છે એ ખાસ કરીને એના વિરોધોમાં ખૂબ મોટા આંદોલન થઈ રહ્યા છે. ત્યારબાદ સરમુક્તાશાહી મોટે ભાગે છે એક અતું સત્તા ધરાવતા રાજાશાહી જેવી જ શાસન વ્યવસ્થા ટૂંકમાં હોય છે. સરમુક્તાશાહી વંશ પરંપરાગતનું તત્વ બહુ ઓછું જોવા મળે. એમાં વંશ પરંપરાગત ન હોય, પણ આ શાસન વ્યવસ્થામાં ક્યારેય રાજકીય ક્રાંતિમાં ભાગ સ્વરૂપે આવતી હોતી નથી. ત્યાં પ્રજાનો બહોળો વર્ગનો ટેકો મળતો હોય છે. એટલે એમાં બધાને એમ થાય કે ભાઈ આ વ્યક્તિને આપણો રાજા જેમ બનાવો તો એને બનાવી દે. ચૂંટણી બૂંટણી ન થાય, પણ જે વ્યક્તિને લાગતો હોય કે ભાઈ આ બને એ પ્રમાણે એને ખાસ કરીને કરતું હોય. ટૂંકમાં વ્યક્તિગત કે લશ્કરી બળવા દ્વારા પણ છે સત્તાના સૂત્રો આવા સરમુક્તાશાહી લઈ લેતા હોય. ઘણી વખત લશ્કર પણ છે દેશ ઉપર સત્તા મેળવી દે અને એનો મેઇન વ્યક્તિ હોય. ઉદાહરણ તરીકે આ જે સરમુક્તાશાહીની છે હિટલરે એવી રીતના જ કર્યું હતું. ઘણા લોકોને એના જે મેઇન ઉપર સત્તા નહોતા એ બધાને મારી નાખ્યા અને પોતે સત્તા લઈ લીધી, તો એ સરમુક્તા થઈ. દાખલા તરીકે છે જર્મની, જો એનું જ આવ્યું એક્ઝામ્પલ, જર્મનીના ચાન્સલર એટલે કે વડાપ્રધાન છે હિટલરે રાષ્ટ્રપતિ હિન્ડેન્બર્ગનું અવસાન થતાં પ્રમુખ પદે ચૂંટણી નહીં કરી, પોતે જ રાષ્ટ્રપતિ બની ગયો. એટલે કે એ પોતે મરી ગયા એટલે તરત જ એણે પોતાની હાથમાં સત્તા લઈ લીધી. ટૂંકમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ એક વિશ્વને ફાંસીવાદ અને નાઝીવાદનો પરિચય મેળવ્યો. એ સિવાય વર્સલેસની જે સંધિ થઈ એમાં અન્યાય કથળી ચૂકેલી આર્થિક સ્થિતિ, વેરભાવ અપનાર. આ છે ને વિશ્વયુદ્ધ થયું ને પછી વિશ્વયુદ્ધ પછી જર્મની અને ઇટાલી વચ્ચે આ બધા ખાસ કરીને આ સત્તા ફ્રાન્સ ને એ બધા વચ્ચે એક વર્સલેસની સંધિ થઈ. અને એ સંધિની અંદર કેવું કહેવામાં આવ્યું
કે ભાઈ અમુક જે ઇટાલીને જે હતી એ અમુક જે સન્મુક્તાશાહી દેશ હતા એ બધા એની પાસેથી છે ને જર્મની એની પાસેથી અમુક સત્તાઓ છીનવી લીધી અને એ સત્તાઓ છીનવી લીધી. ઉદાહરણ તરીકે એની નદી છે એનો ઉપયોગ, એનું બજાર સ્વતંત્ર કરી દીધું, કારણ કે જે દેશ હારે એની ઉપર સત્તા. અને આવા સમય ઇટાલીને જર્મનીને આવું બધું જે ફેરફારો થયા એના હિસાબેથી એક આખી સત્તા ઊભી થઈ. લોકો વિરોધમાં પડ્યા અને એના માટે એને એક નેતા જોઈએ. એટલા માટે જર્મનીનો હિટલર અને ઇટાલીનો મુસોલી સર્વોપરી સત્તા હસ્તગત કરી શક્યા. અને આજે વેરભાવ, આર્થિક સ્થિતિનું અપમાન અને એના હિસાબે છે એક નેતા ઊભો થયો અને એણે તમામ સત્તા છે એ પોતાના કવરની અંદર કરી લીધી. આવા સન્મુક્તાશાળી દેશ બંધારણનું પોતાનું અનુકૂળ આવે તેવું તૈયાર કરે છે. એટલે કે સ્વાભાવિક છે કે તમને તમામ સત્તા આપી. ઉદાહરણ તરીકે એમ કીધું કે આ ક્લાસમાં આખા વર્ષ દરમિયાન રિઝલ્ટ તારે બનાવવાના, પેપર તારે કરવાના, તું કે એમ કરવાનું, બરાબર. તો એ વ્યક્તિ એક ક્લાસ દરેક પોતપોતાના પ્રમાણે કરશે. એટલે એ પ્રમાણે આપણે કેમ મોનિટર હોય તો મોનિટરના ફ્રેન્ડ બધા હોય તો એનું કોઈનું કંઈ નામ ન લખે, બીજાનું લખે. આવું બાળકોમાં થતું હોય ને ઘણી વખત. તો એ સન્મુક્તાશાહીની અંદર મોસ્ટ ઓફલી એને અનુકૂળ હોય એવું બંધારણ હોય. જો એની અંદર મુસોલીની ચૂંટણીમાં બહુમતી મેળવનારને નહીં પરંતુ જનમત જેને વધુ મળે તે સત્તાનું સૂત્ર સંભાળે તેવો સુધારો કરવા ગઠબંધનવાળી સંરચના આવી શકી નહીં. મુસોલી શાસક બની શક્યો. આવા સન્મુક્તાશાહી મોટા ભાગે લશ્કરી પીઠબળ પ્રાપ્ત હોય છે. જે સન્મુક્તાશાહી પ્રાપ્ત કરે, દેશ ઉપર સત્તા પ્રાપ્ત કરે, એટલા માટે છે એ લશ્કરને એટલી બધી સ્વતંત્રતા આપવામાં ન આવે, નકર સન્મુક્તાશાહી દેશની અંદર આવી શકે. ટૂંકમાં એ જે હતો હિટલર પાસે નાજીવાદ ને પેલાની પાસે મુસોલી પાસે ફાંસીવાદ. એમ વાદ એટલે કે એક પ્રકારની એની આખી સંસ્થા, એક એની વિચારસરણી છે ને એનો વાદ સ્વરૂપ. આપણે કેમ ગાંધીજીએ જે વિચાર આપ્યા આપણે નામ શું આપી દીધું? ગાંધીવાદ. એમ ઇટાલી અને જર્મનીના પ્રથમ વિશ્વયુદ્ધમાં આ સન્મુક્તાશાહી રાજકીય સ્થિતિ પૂરી પાડવા સાથે કથળી ગયેલી. આર્થિક સ્થિતિને ટૂંકાવવા, તેઓ મજબૂત કરવા અને સફળ થવા, પરંતુ પ્રજાનો રાષ્ટ્રવાદ ઉગ્ર બનાવીને સત્તા મેળવનાર શાસક અલ્પજીવી રહ્યા અને તેઓ પોતાની સહિત દેશને પણ વિનાશે હોય હકીકત છે. એટલે સ્વાભાવિક છે કે આ બંને એવા વ્યક્તિઓ હતા કે એણે લોકોનું પીઠબળ પકડ્યું. કારણ કે લોકો એક તો ઉશ્કેરાયા હતા ને એને વધારે ઉશ્કેર્યા અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. અને આ બે એવા વ્યક્તિઓ હતા કે કોઈ પણ ભોગે ગમે એને મારીને ગમે એમ કરીને સત્તા મેળવી અને સામ્રાજ્ય પોતાનું સ્થાપવાની મનની અંદર એક લાલચ હતી. પરંતુ થયું એવું કે અંતે પોતે પોતાના દેશને પણ વેરી નાખ્યો, પોતે પણ ટૂંક જ સમયની અંદર સત્તા ઉપરથી વેરવિખેર થઈને મૃત્યુને પામ્યા. તો આ સન્મુક્તાશાહી કે વ્યક્તિ પોતાની પીઠબળ સાથે ઠોકી બેસાડે, એમ કહીએ ને આપણે, એ સત્તા ઠોકી બેસાડે એમ, એટલે કે પરાણે સત્તા ઉપર આવી જાય એમ, એ પ્રમાણે. ત્યારબાદ સામ્યવાદ. સમકાલીન વિશ્વની શાસન વ્યવસ્થામાં છે સામ્યવાદ સૌથી છેલ્લે આવ્યો. ટૂંકમાં કાર્લ માર્ક્સની વિચારસરણીએ આ લોકો અનુસરે છે. દાસ કેપિટલ પુસ્તક હજી પણ વિશ્વની અંદર આજની સ્થિતિ કેટલા વર્ષો પહેલા છે એ કાર્લ માર્ક્સે લખ્યું હતું. આજે પણ સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તમે ભણતા હો તો ત્યાં કાર્લ માર્ક્સ આવે અને એનું પુસ્તક દાસ કેપિટલ આજે પણ એટલું બધું ફેમસ છે. તથા કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો છે આ વિચારસરણીને વિગતવાર વર્ણવવા રાજકીય, સામાજિક અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રે સમાનતા સિદ્ધ કરવા આ વિચારણા રજૂ કરી. એટલે કે મોસ્ટ ઓફલી કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે સામ્યવાદ ઊભો થયો. ટૂંકમાં કાર્લ માર્ક્સની વિચારસરણી અનુરૂપ કામદારો અને સામાજિક ન્યાય પ્રાધાન્ય આપવો. એટલે કે જે કામદારો છે એ કાર્લ માર્ક્સ એવા વ્યક્તિ હતા તો એમણે હંમેશા ને નીચલા વર્ગને સપોર્ટ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. એણે એવું કીધું કે ભાઈ એક દેશની અંદર એક વ્યક્તિ સંપૂર્ણ ગરીબ છે ને બીજો વ્યક્તિ અઢળક ધનપતિ છે તો એ શક્ય એ હોવું જ ન જોઈએ. શું થવાનું? ધનપતિ સત્તામાં જ રહેશે ને ઓલો હંમેશા એના અંડરમાં જ રહેશે, એનું શોષણ જ થવાનું. અને એના વિરોધ માટે કાર્લ માર્ક્સ હંમેશા પોતાની થિયરી માટે એટલા માટે જાણીતા છે. એણે કીધું કે શ્રમિકો ઉપર તો ક્યારેય અત્યાચાર થવો જ ન જોઈએ અને ધનિકો હાથમાં કોઈ દિવસે સત્તા આવી ન જોઈએ. આ એનો નિયમ હતો. પણ એ થિયરી છે એ સામ્યવાદમાં લાગુ પડશે નહીં. જે માલિકી અને મૂડીવાદ છે એ બંને વચ્ચેનું જે હતું એ હતું ને એણે એવું કીધું હતું કે ભાઈ
દાસ કેપિટલમાં એણે લખ્યું, સોરી, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે ભાઈ ઇતિહાસ, ભારત ટૂંકમાં વિશ્વનો ઇતિહાસ એ વર્ગ ઇતિહાસ છે, અથવા તો વર્ગોના ઝઘડાઓ છે એનો ઇતિહાસ છે. ટૂંકમાં એણે એવું કીધું કે તમામ આખરી માલિકીનો હક રાજાશાહીની જેમ સરકાર પાસે હોય. એટલે શું? તો કે વિશ્વની આ વિચારસરણી મુજબ પહેલી ક્રાંતિ રશિયામાં થઈ. નિરંકુશ આપખુદ ઝાર રાજાશાહીને હટાવીને લેનિન કામદારના પ્રભુત્વવાળી સરકાર સ્થાપી. એક પક્ષનું શાસન કરવામાં આવ્યું, સામ્યવાદી વિચારસરણી લાગુ કરવામાં આવી, પરંતુ મહદઅંશે આ વિચારસરણી નિષ્ફળ જતા લેનિનની નવી આર્થિક નીતિને આપવાની ફરજ પડી. રશિયાની અંદર જ્યારે વિશ્વયુદ્ધ પૂરા થયા ત્યારે આ જે સામ્યવાદી પ્રમાણે જે કામદારોની એક આખી જે નીચલો વર્ગ છે એનો આખી એક સત્તા બનાવવામાં આવી, જૂથ બનાવવામાં આવ્યું, અને એને રશિયા ઉપર સત્તા શરૂ કરી. પરંતુ એ લાંબા સમય સુધી ચાલી શકી નહીં, એટલે થોડુંક એણે ફેરફાર કર્યા અને અંતે એને આર્થિક નીતિ બદલાવી પડી. ટૂંકમાં સોવિયત સંઘ અભૂતપૂર્વ વિકાસ કરીને વિશ્વની મહાસત્તા પણ બન્યું. પણ હા, આ નીતિ ફેરવી આજે સોવિયત યુનિયન, એટલે કે જે રશિયાના ઉપરના પ્રદેશ છે એ સોવિયત યુનિયન કહેવાય. જોકે મિખાઇલ ગોર્બચોવના સમયમાં સોવિયત રશિયાનું વિઘટન થતાં સામ્યવાદનો અંત આવ્યો. આ સમયે જ્યારે સત્તા ઉપર આવ્યા મિખાઇલ ગોર્બચોવ, તો એ સમયે છે વિઘટન, એટલે કે એના કટકા પડ્યા. સોવિયત યુનિયન રશિયા એક કહેવાય, પણ એમાં પાછા ભાગ પડી ગયા અને રશિયાના પ્રજાસત્તા તંત્રની સ્થાપના થઈ. અને પછી આ બધા પ્રદેશની અંદર લોકોને સત્તા પ્રજાના હાથમાં અંતે આવી. વિશ્વની બીજી મહત્વની સામ્યવાદી ક્રાંતિ ચીનમાં થઈ. ચીનમાં છે ત્યારે ખાસ કરીને સામ્યવાદી પરિસ્થિતિ આપણે જોવા મળે. આ ક્રાંતિ પર માઓ ત્સે તુંગ ના પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. ટૂંકમાં રશિયન ક્રાંતિમાં કામદારોનું પ્રભુત્વ હતું, જ્યારે અહીં ખેડૂતોનું પ્રભુત્વ ક્રાંતિ અને સરકાર પર જોઈ શકાતી. ઉત્પાદનના તમામ સાધનો, ખેતી, કારખાના અને બેંકો પર રાજ્યનું નિયંત્રણ એની ઉપર હતું, અને રાજ્યમાં તમામ પ્રવૃત્તિ લગભગ સામૂહિક ધોરણે સમૂહમાં સત્તા કરવામાં આવે. આપણે એક નેતા હોય એ આપણો આગેવાન થઈને બધી સત્તા ચલાવતો હોય એમ નહીં, પણ આમાં તો સામૂહિક રીતે. ટૂંકમાં થોડુંક રાજાશાહી સામ્યવાદીની અંદર હોય બધું આપણી જેવું જ તે, પણ એમાં એક પરફેક્ટ સંસદના ધારાસભ્યો એ મત આપે એવું ન હોય. પ્રજાને ધ્યાનમાં રાખીને એવું લાગે કે આ કરવાની જરૂર છે એટલે તરત એનો અમલ કરવામાં આવે. આ સામ્યવાદીનો નિયમ છે. ટૂંકમાં કાર્લ માર્ક્સ વિચારે કે શુદ્ધ સામ્યવાદી અનુસારની શાસન વ્યવસ્થા ચીનમાં સ્થપાયેલી જોવા મળે છે, કે એણે સંપૂર્ણ જે કામદારો હતા એને લીધા, એની દ્વારા યુનિયન બનાવ્યા અને એને સત્તા ચીન ઉપર સ્થાપી દીધી. એક આદર્શ સમાજવાદના સિદ્ધાંત અનુસાર છે એ શાસન વ્યવસ્થા તરીકે સામ્યવાદ સારો છે, પરંતુ ક્યારેક સન્મુક્તાશાહી પણ સામ્યવાદના ઓઠા હેઠળ સ્થાપિત હોય છે. આવું એટલા માટે છેલ્લે બોલવામાં આવ્યું કે આજે ત્યાંના રાષ્ટ્રપતિ કે છે એ અમુક સામ્યવાદી ધોરણોને અનુસરવાને બદલે જેમ પોતે સન્મુક્તાશાહી છે તેવી રીતના નિયમો પણ ઠાલવે છે. આજે બેલ્જિયમ ને એવા જે અમુક ચીનના જે પ્રદેશો છે એ પ્રદેશો છે એ ખાસ કરીને છે એ અમુક જે ચીનના એક અમુક પ્રદેશો છે, તો એ ચીનના અમુક પ્રદેશો આજે ખૂબ મોટા પ્રમાણમાં આંદોલનો થઈ રહ્યા છે. શા માટે? પોતાને સ્વતંત્ર થવું છે એટલે. કારણ કે લોકોને ક્યાંક સન્મુક્તાશાહી લાગવી કે ભાઈ આપણી ઉપર કોઈ સંપૂર્ણ સત્તા સ્થાપીને બેઠો એવું લાગે, ત્યારે લોકો છે સ્વતંત્રતા માટે છે લડત આપતા હોય છે. અને ત્યારબાદ આધુનિક સમયની સૌથી મોટી વ્યવસ્થા એટલે કે લોકશાહી. આધુનિકથી લઈને સમકાલીન વિશ્વની શાસનના એક પ્રકાર તરીકે લોકશાહી વ્યવસ્થા લોકપ્રિય સાબિત થઈ, કારણ કે એ લોકોનું શાસન છે. લગભગ તમામ મૂડીવાદી સત્તાઓની સત્તાની વહેંચણી મુજબ પોતાની અનુકૂળ લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી. બધાએ પોતે મૂડીવાદી જેમ દેશો હતા એને પોતાની પ્રમાણે છે એ લોકશાહીની સત્તા સ્થાપી. ટૂંકમાં શાસનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકની સક્રિય ભૂમિકા અને ભાગીદારી હોય. આવા તંત્રને લોકશાહી વિચારના વરેલું પક્ષનું સ્થાન બહુ મહત્વનું હતું, કારણ કે લોકો જે પક્ષને સ્થાપે એના પ્રતિનિધિઓ આ દેશને ચલાવે, એટલે લોકો દ્વારા જ આ પ્રતિનિધિ છે નેતૃત્વ એનું ચાલતું હોય છે.
અહીં લોકો દ્વારા ચૂંટાયેલા આવેલા પ્રતિનિધિઓ છે અથવા તો પ્રતિનિધિઓ બનેલી સરકાર સત્તા સંભાળે છે. લોકશાહી તંત્રમાં સંસદ, પ્રમુખગત લોકશાહી એવા બે પ્રકાર પાડવામાં આવે છે. લોકશાહી બે પ્રકારની હોય, એક સંસદીય અને બીજું પ્રમુખગત. એ મેં તમને થોડીક વાત કરી ભારતમાં છે એ આપણે છે એ સંસદીય લોકશાહી છે, જ્યારે અમેરિકાની વાત કરીએ તો એ પ્રમુખગત છે. સંસદીય લોકશાહી પ્રજાસત્તા તંત્રમાં પ્રજા દ્વારા ચૂંટાયેમાં આવેલ સભ્યોમાંથી રચાતી કારોબારી સંસ્થા, એટલે કે ચૂંટાયેલા સભ્યોની જવાબદારી રહી કાર્ય કરે છે. એટલે આપણે જે ધારાસભ્યને ચૂંટીએ છીએ, આપણે મત આપીએ, આપણા દ્વારા ધારાસભ્ય ચૂંટાય અને એ સંસદની અંદર કામ કરતા હોય. તેઓ સંયુક્ત રીતે જવાબદાર હોય છે, કારણ કે લોકો દ્વારા પોતાના પક્ષ, પોતાના વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા હોય એટલે પોતાના વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ એ કરતા હોય છે. આવા લોકોને, આવા લોકશાહીને સંસદીય લોકશાહી કહે છે. ટૂંકમાં આ પ્રશ્ન 2 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે આને સંપૂર્ણ એટલું વસ્તુ છે એ જોઈ લેવાનું. બરોબર. ત્યારબાદ આ પદ્ધતિ મોટે ભાગે 2 ગૃહ હોય. પહેલું તો કે સંસદીય પદ્ધતિનો સ્વીકારવામાં આવે છે. એમાં પહેલું ઉપલું ગૃહ હોય, એટલે કે રાજ્યસભા. ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે અને નીચલું ગૃહ એ લોકસભા છે. બરોબર છે. લોકસભાના પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રત્યેક ચૂંટાયેલની રચના છે. બરાબર. લોકસભામાં કોણ હોય? તો આપણે જે ધારાસભ્ય, ઉદાહરણ તરીકે આપણે વડાપ્રધાનની ચૂંટણી આવે એમ કહીએ ને, જ્યારે વડાપ્રધાન ચૂંટવામાં આવે ત્યારે જે ચૂંટણી આવે છે ને, એ ચૂંટણી લોકસભા માટેની ચૂંટણી હોય છે, એટલે કે નીચલા ગૃહની. જ્યાં આપણે જે ચૂંટશું એ જે સભ્યો છે એ સંસદની અંદર ત્યાં બેસશે. બરોબર. અને જ્યારે રાજ્યસભાના પરોક્ષ ચૂંટણીથી છે એ પ્રતિનિધિઓ ચૂંટે છે. એટલે હવે આપણે જેને ચૂંટ્યા છે લોકસભામાં, એના દ્વારા પાછા રાજ્યસભાની અંદર, એટલે આપણી જે રાજ્યસભા છે એ પણ પરોક્ષ રીતે આપણે છે એ બધા જે ધારાસભાઓ, રાજ્યસભાઓ છે એ લોકો છે એ મત આપી અને પાછા રાજ્યસભાના લોકોને મૂકે. રાજ્યસભામાં કેવું હોય કે રાજ્યસભા જેમાં આપણે 5-5 વર્ષે પહેલા ધારાસભ્ય બદલાય એમ ન હોય. એમાં દર 6 વર્ષે છે એ 3માંથી એક છે એ રિટાયર થાય અને એની જગ્યાએ બીજા લેવાના હોય. બરોબર. એ કાયમી સત્તા છે. ઇંગ્લેન્ડની લોકશાહી પર સંસદીય છે, છતાં તે જરા જુદી પડે. ઇંગ્લેન્ડમાં પણ આપણી જેવી જ સંસદીય લોકશાહી છે, પણ એ થોડીક અલગ છે. કઈ રીતે? તો કે રક્ત વિહિત ક્રાંતિ 1688 દ્વારા છે ઇંગ્લેન્ડમાંથી રાજાશાહી 1688માં સંપૂર્ણ નાશ થઈ. પરંતુ રાજાનું પદ વંશ પરંપરાથી તેને નામ માત્રની સત્તા ભારતના રાષ્ટ્રપતિ જેવી આપી દીધી. ત્યાં રાષ્ટ્રપતિને ચૂંટવામાં ન આવે, પણ શું કરવામાં આવે? ઇંગ્લેન્ડના રાજા, આપણે કહીએ ને પ્રિન્સ આવ્યા, ઇંગ્લેન્ડના પ્રિન્સ આવ્યા, આપણે વાત સાંભળતા હોય. એટલે એ રાજા વંશ પરંપરાગત એ સત્તા ઉપર જ હોય, પણ ખાલી કહેવાય રાજા. કામ કોનું હાલે? સંસદ. ઇંગ્લેન્ડમાં એવું છે, હાલે સંસદનું જે એ સંસદમાં પાસ થાય એ જ બધું હાલે, પણ ખાલી પેલો સાઇન કરવા માટે રાજા હોય અને એને પણ ચૂંટવામાં ન આવે. એ વંશ પરંપરાગત એના છોકરા એ રાજા આવે, કારણ કે પેલા રાણી વિક્ટોરિયા છે ને એ બધું આપણે ખબર ને. એટલે એનું વંશ પરંપરાગત રાખ્યું. કેવો છેલ્લે એણે કીધું કે ભાઈ લોકોને સ્વતંત્ર જોઈએ છે, પણ અમારું પદ છે રાજાશાહીનું એમનું રહેશે. એ પ્રમાણે આપણે પણ અહીંયા એવું છે કે આપણા રાષ્ટ્રપતિ રાજા જ છે, પણ કેવી સત્તા રાષ્ટ્રપતિ પાસે? નામની. સંસદ એમ કે આ ખરડો પસાર કરો, રાષ્ટ્રપતિને એમ થાય કે મારે આ ખરડો પસાર નથી કરવો, પણ હાલો એ પાછું પણ મોકલી દે. પરંતુ જ્યારે ફરી વખત બીજી વખત એનું એ જ આવે તો એને સાઇન કરીને ખરડો પસાર કરવો પડે. એની સત્તા સામાન્ય એ કોઈ ન લે કે હા અમેરિકા અલગ છે, અમેરિકામાં રાષ્ટ્રપતિ એમ કે આમ નહીં થાય એટલે નો જ થાય. એ ટૂંકમાં રાજ્યની વાસ્તવિક સત્તા ભારતની જેમ સંસદ પાસે છે. અહીં લોકશાહી સ્થપાયેલ હોવા છતાં પ્રજા રાજા કે રાણી તરફ અત્યંત માન સન્માન ધરાવે છે. આજે પણ ત્યાં પ્રિન્સ અને પ્રિન્સેસ છે, રાજા અને રાણી છે, એ પણ ત્યાં છે. એનું માન પણ એટલું જ છે, પરંતુ એ સત્તા તરીકે લોકશાહીની અંદર પોતે પોતાનું પ્રભુત્વ ન છે. બસ એ ખાલી ત્યાંના રાજા છે એ તરીકે ગણી શકાય. ત્યારબાદ પ્રમુખગત લોકશાહી. આ શાસન વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ પ્રજા દ્વારા ચૂંટાય છે. આ પ્રકારની લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ સંયુક્ત રાજ્ય અમેરિકા. અહીંયા પ્રમુખ 4 વર્ષના નિશ્ચિત સમયગાળા માટે પ્રજા દ્વારા ચૂંટાય. 4 વર્ષે છે એ પ્રમુખ એના બદલાય. અને ત્યાં એવું હોય, આપણે એવું હોય કે અહીંયા પૂરી થાય એ પ્રમાણે અહીંયા 4 કે 3 મહિના અગાઉ છે એ ચૂંટણી કરી લેવામાં આવે.
તેઓ પોતાના કારોબારની પસંદગી કરે છે. એટલે નેતાનું આપણે જે મંત્રીમંડળ કહીએ ને એ એમ. કારોબારી સભ્ય સંસદની પદ્ધતિ જેમ સંસદને નહીં પણ રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. એ સંસદનો આધાર ન હોય અને રાષ્ટ્રપતિ કે એમ કરવાનું હોય. અહીં રાષ્ટ્રપતિ પોતાનો નિર્ણય માટે સ્વતંત્ર છે. આપણે અહીંયા એવું નથી. આપણે અહીંયા સંસદ કે એ મહત્વનું છે. ટૂંકમાં સત્તાની વહેંચણી અનુસાર વિશ્વના લોકશાહી શાસન વ્યવસ્થામાં એકતંત્રી અને સમવાયતંત્રી સ્વરૂપની વહીવટી વ્યવસ્થા જોવા મળે છે. દરેક લોકશાહી રાષ્ટ્રના બંધારણ અનુસાર સંપૂર્ણ સત્તા જો કેન્દ્ર સરકાર પાસે હોય તો તે એકતંત્રી શાસન કહેવાય. જો આપણું તમામ પ્રકારનું હેન્ડલિંગ કેન્દ્ર સરકાર કરતી હોય તો એ એકતંત્રી શાસન વ્યવસ્થા કહેવાય. બરાબર, આપણે નથી. ઉદાહરણ તરીકે આપણે ગોવામાં જાવી તો ત્યાં એકતંત્રીય શાસન વ્યવસ્થા કહેવાય. કેમ? કારણ કે ત્યાં રાજ્ય આવશે નહીં. એની તમામ હેન્ડલિંગ કોણ કરશે? કેન્દ્ર સરકાર. દિલ્હીથી એનું સંચાલન થશે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એ એકતંત્રી શાસન થયું. એકતંત્રી શાસનમાં પણ સંસદ અને પ્રમુખગત પદ્ધતિ જોવા મળે છે. જ્યારે જે તે દેશનું બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી હોય તેને સમવાયતંત્ર શાસન વ્યવસ્થા કહે છે. આપવામાં આવે ઉદાહરણ તરીકે બે વસ્તુ હોય. તમે બંધારણ ભણો અથવા જીએસટી ભણો અથવા કર તો એમાં બધામાં આવે કે કેન્દ્રના એટલા કામ, રાજ્યના એટલા કામ. કેન્દ્ર એટલા કરવેરા લે, રાજ્ય એટલા કરવેરા લે. સત્તાનું શું કર્યું? વહેંચણી. તો આવી સત્તાને સમવાય સત્તા કહેવામાં આવે છે. ટૂંકમાં સમવાય રાજ્ય વ્યવસ્થા પોતાની આંતરિક જવાબદારોને સ્વતંત્ર હોય છે. વિદેશ નીતિ, સંરક્ષણ, ચલણ કેન્દ્ર સરકાર હસ્તક હોય છે. સમય શાસન વ્યવસ્થા પરંતુ કટોકટીના સમયે ભારત એકતંત્રીય શાસનમાં પરિવર્તન થઈ જાય છે તે એક વિશેષતા છે. હા, ભારતનું એક છે કે જે દિવસે કટોકટીની સ્થિતિ થાય ત્યારે સમવાય તંત્રમાંથી છે એ પરિવર્તન પામી અને છે એ એકતંત્રી શાસન વ્યવસ્થા ભારતની અંદર હંમેશા થાય. એ તો જવા દો, આપણે આમનેમ વાત કરીએ કે ભારતની અંદર કોઈ મોટી આપત્તિ આવે ત્યારે તમામ રાજ્યો એક સાથે પોતાનું કામ કરે. તમે ઉપર જે અમેરિકા છે એ સિવાય ઇંગ્લેન્ડ ને આ બધામાં જુઓ ને તો એની અંદર અમુક એવી વ્યવસ્થા છે. દરેક રાજ્ય પોતાની મેળે પોતાનું નિર્ણય અને પોતે સ્વતંત્ર સત્તા ઉપર હોય. ઘણા યુનાઇટેડ સ્ટેટ, બરાબર ને, યુનાઇટેડ કિંગડમ, આ બધા ગણાય પોતે એક આખા પ્રદેશ, પરંતુ વર્ક પોતાની જાતે કરે. એટલે ઉદાહરણ તરીકે તો આ બધી પરિસ્થિતિઓ એમ હોય. ટૂંકમાં પ્રત્યક્ષ પ્રજાસત્તાની મર્યાદાથી દૂર કરવા વિશાળ વિસ્તારો ધરાવતા રાજ્યો લોકપ્રતિનિધિ અને પ્રજાસત્તા તંત્ર યાને કે લોકશાહી સ્વીકારે છે. આધુનિક યુગમાં પ્રજામાં આવેલી જાગૃતિ પ્રત્યે દેશની પ્રજા શાસન વ્યવસ્થામાં સક્રિય ભાગીદારી આપે છે અથવા અપેક્ષા રાખે છે. આજે આપણે સ્વતંત્ર, આપણે શું લોકશાહી ને શું છે એ આપને ખબર છે. આથી જ વિશ્વના લોકો છે એ શાસન વ્યવસ્થાનો છે એ વ્યાપક પ્રમાણમાં આજે સ્વીકાર કરે છે. જે દેશોમાં નથી એ દેશોમાં પણ અઢળક આંદોલનો ચાલે છે પોતે સ્વતંત્રતા મેળવવા માટે. આ હતી રાજકીય નીતિ. હવે પછીના લેક્ચરની અંદર આપણે છે એ સમકાલીન વિશ્વના અર્થકારણ વિશે ભણીશું, જે આપણે આવનારા